રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં દીપડો દેખાયો છે તો સીમ વિસ્તારમાં દીપડો દેખાયો છે। રાજકોટના કણકોટના રામનગરમાં દીપડો નજરે પડ્યો છે। ખેતરમાં રહેલા મજૂરોએ દીપડાને જોયો છે ત્યારે સ્થાનિકોએ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી। વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે। રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં રાજકોટમાં કણકોટના રામનગરમાં દીપડો દેખાયો છે। સીમ વિસ્તારમાં દીપડો દેખાયો છે। ખેતરમાં રહેલા મજૂરોએ દીપડાને જોયો હતો તો સ્થાનિકોએ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી। વન વિભાગની ટીમ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચી હતી। ખેતરમાં રહેલા મજૂરોએ આ દીપડાને જોયો હતો। દીપડાના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકોએ આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી ત્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે તો વન વિભાગની ટીમ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હતો। રાજકોટના કણકોટના રામનગરમાં દીપડો નજરે પડ્યો હતો।